રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી બ્લોગ. કેમ છો ફેમિલી? બધા મજામાં? આઈ હોપ મજામાં જ છો. ખંભે લાકડી છે ને તમારા ભાઈને ક્યાં જવાનું હોય એને તો બિઝનેસ અને આમાં ધારું દેખાતી છે તમને. આપણે ગયા હતા કાલે એમડું જવાનું છે. જોઈએ આગળ આપણે દીખ્યો જઈશે અને તમે બનાવી હું તમને નવા કન્ટેન્ટ આવી રહ્યા આગળ મળું. કેમ કે મારી આગળ શબ્દ થઈ રહ્યા ભાઈ, અત્યારે કંઈ બોલાય એમ શબ્દ જ નથી. વાગી રહ્યા છે 2:18 ને અત્યારે હેઠ બ્લોગ ચાલુ કર્યો છે આપણે વેડીમાં આવીને. અટાણે લાગી છે મને ભૂખનો જીવ જાય છે મારો, પણ એમ થોડો જીવ જાય ફેમિલી, પણ કાંઈ વાંધો નહીં. બધી ઉપાધિ લઈને સારવાની છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં બીજું. આ બધી ઉપાધિની ધ્યાન રાખવાની હોય. મેં તમને કીધું એમ ભૂખે જીવ જાય છે પણ જીવ જાતો નથી. એમાં ઉપાધિ છે અમારે થોડીક. જરાક આમાં નખા પડી જાય ને તો મમરા ભરાઈ જાય એમાં, બીજું કાંઈ ના થાય. આજમાં આપણે જવું નથી ઓલા પાણી તેથી ગયા ત્યાં ઓલા ગુમરા નથી કરતા બીજા બ્લોગમાં, આની પહેલાના બ્લોગમાં ના જોયો જોતા આવજો ભાઈ. ગુમરા ખાતા ગાંડા થઈ ગયા તમારા બકરા. ગજબ મેં કીધું ગજબ બકરા છે અમારા. એવું બધું છે અત્યારે. મેં કીધું ફેમિલીને કહું કે હું વેડીમાં પૂગી ગયો હોઉં ઘરેથી. વહી ગયા હટાણે 20 મિનિટ થઈ ગઈ છે 2 ને. પાણી જાય છે અમે બધા જ કહેવાય ભાઈ હટાણે. बाकी चेक करो टोकरा गारे गारे है इसमें दायरा बोलती हो क्या बोलते वो मांगड़ा वाला नहीं रहता वो लुटेरे क्या बोलते हो नहीं बारवटिया बड़े इतिहास बोले भाई. ये बहुत लांबी कहानी है. आज थी 1934 में ओह सॉरी 1934 में नहीं थोड़ा વધારે સમય કહી દીધો એ મને યાદ નથી અટાણે હે ને. આ છે ને અમે મોટા વાગેથી વાતો સાંભળેલી હોય એટલે હું તમને કહું જરાક. અમારા અલીગઢ છે ને પેલા બારવટિયા રહેતા ભંગતા ગામ પછી પણિયાર કરે. આ મોટો પટોરો એનાથી નીચે પટોરી એવા ડુંગरूના નામ. हमारे इधर इतिहास का पन्ना खोले ना बहुत बड़ा पन्ना निकलता है, लेकिन हम उस इतिहास के पन्ने में ज़्यादा घुसते नहीं है क्योंकि वापस नहीं आने का मन करता भाई. એવું है બધું. અને બધા પુગાડી પાણી અને મને લાગી છે થોડીક તરાહ, કેમ કે આમાં વેડીમાં કે પાણીની સુવિધા છે નહીં એટલે હે ને એ જરાક ભોગવના પડતા હે. હું મારી હાથે કરીને ભાઈ ભોગવું, કેમ કે ઘરેથી લઈ આવતા મને ઉપાડવાની હારા થાય. આ એક ટીનિયું છે ને એને મને વજન લાગે, વાત નહીં માનતા. ટીનિયાનો વજન લાગે ભાઈ. આવી રીતના વિડીયો બનાવતો હોય ને તો એ એવો નડે ને કદનો. અને હે ને આડીકોના હાથમાં લીધો વજન અહીંયા આવે ને એટલે હાથ દુખવા માંડે. એવું બધું આમાં વજન તો ખાલી ભાતનો છે પણ તો તમને લાગી રહે ખાલી આમાં હાથ પકડી રાખીને તો બહુ દુખવા માંડે. એવું બધું હોય અમારે ને. બકરા બધા અમને મહિલાવે છે જો વાંથી આમ પાણી ઓલીકો ન ઉતરી જાય તો સારું. બાકી ડુંગર ચેક કરો ભાઈ, બહુ મોટો હો ફેમિલી. હું એને માથે નથી ચડ્યો પણ એક દી ચડના હાઈશ તો ઉપર. ખડબડ ભાંગી જાય ને બધું હું ભાંગી નાખીને પછી ચડવું. નકર તો અમે મારે મમરે ભરાઈ જાય, મારે ચડાય એવી જગ્યાએ હોય નહીં ગઈ એટલા માટે. અને થોડુંક ખાઈ જાય એટલે પછી કંઈ જનાવરની બીક ના રહીએ. માથે તો કાંઈ હોય નહીં, બીજું કાંઈ ના હોય. સરપ ને અજગર ને એવું હોય ઇધર. આમાં આવતા નહીં કે નકર તમને દેખાડતો ઓલી ખાયણું રહે ને એમાં તો 50% નહીં હોય, 100% હોય જ. કેમ કે પાણીને ભર્યું હોય ને લીકો. हाथ दुखो मिले तो तुम बधे जोड़े रहो, वहाँ ने पानी पुगाड़ो. भाई मुझे यहाँ से कैसे भी करके निकालो यार, मैं यहाँ फंस गया हूँ. बकरा नहीं रहते ना तुम्हारा भाई, तुम्हारा रहते नहीं रहते. ये हम जो भाई हमारे खड़ है भाई, कोई दिन हो ऊंधो सड़ी गया बकरा वहाँ गोटा सड़ाई दीधो में खड़ है बकरा रीते रीतने निकली जाए. आम घेरो तूटी गया ने तो लंकी बेही गई समझी लो. એ રીતે જાય છે બધું. હું મારી રીતે વાહ વાહ હેલી જવાનું આમાં ખાલી કાંઈ દેખાય ભાઈ. ચેક કરો ખાલી વાંભ રાખવાની એટલે એને એમ થાય કે આવે છે ગોવાર. ચાલો બરકે છે ગોવાર ભેગા રહીએ એટલે સારા, બીજા નોખા પડી જાય લંકી બેસી એ વાત છે ભાઈ. આમાં નકરા ખડ જ છે આમાં એવી. અને છોયું લાગે પગમાં. હા નેક્સ્ટ લેવલ.
બૂટા પહેરીને જવાનું આ ખડ ચેક કરો તમે ભાઈ પેલો રે રાજા ઓ ભાઈ સાહેબ આમાં કઈ નીકળશે ને હું તો આની વાંહે હાલો મને આમાં કાંઈ ખબર ન પડે કેડી છે ને ભેગો ભેગો હાઈ લેજો કેટલું વાઘ એ નથી ખબર બધું છે કે નથી નથી બેસી ને એમ જ થાય અહીંથી એવું લાગે છે નીચે ગારો આવ્યો હોય થોડોક આ જાય છે આમ બધું હાલવાનું હવે એવું લાગે થોડોક પટા એવું આવી તો હરખા બપોરે છે તારીખો ભાઈ એ લપતું થઈ ગયું ના કે તો યાર इसमें સોયું બહુ ડેન્જર ના પેટ નહીં લાગે ભાઈ અને સોયું હોય ને એ ખડની પગને છે ને પથારી ફેરી નાખે આમાં નથી લઈ ગયું પણ આમાં અટાણે જોયું ને ત્યાં ખબર પડી આમાં તો લોહી નીકળવાનું સારું થઈ ગયા ગરી ગઈ છે કેટલી તો ખબર હે પતરી પાનું ન લઈ ગયું એવી રીતના ગરી ગઈ છે ઘટની છે કે નહીં હજી એમાં ચોટી છે લાગે તો એ નહીં ભાઈ તેલ લેવા ગયું બકરા વહી ગયા ફાઇનલી ફેમિલી બકરાઓને પાણી ભાઈ લીધું છે અહીંયા કણે ઈ વાત છે ભાઈ આપણા ગધના છે ને ગાડેડા મોર હાલે બધું ભાટકે છે અને આપણે પાણી પીવું હોય ને તો એક જ રસ્તો છે આ પાણી નહીં પીવાનું એક જ રસ્તો છે એ રસ્તો અહીંયાથી ચડી જશે આ પાણી છે ને બધું આની અંદરથી આવે ભાઈ બધું અહીંયા જીનકો કેવો છે ને પાણો ખોદીને વીડો બનાવ્યો એટલે એમાં પાણી પીવા મળે અને એ અમારા ગોવારીયા સિસ્ટમ હોતી છે એટલે છે ને આપને ભાત તો ઓલરેડી નથી જ જેડું ભાઈ આજે હે ને વાટકી છે આપણે અગર તો પાણી પીને દી એડજસ્ટ કરી નાખી વાગ્યા કેટલા ખબર છે મને 4 વાગ્યા 4માં 10 મિનિટની વાર છે 10-15 નહીં કેમ કે 49 તો થઈ હતી હમણાં મેં જોયું ને ત્યાં વાત નીકળ્યો ત્યાં થોડીક જ વાર છે આ બધાને પાણી છે 4 વાગે જેડું કોડાના પેટના હે અડજુ કર્યું લાંબો કરી દીધો સવારની વાર છે સવારને એમને સડી ગયા પાણી પીને 11 વાગે તને એમને ભાટકતા આમ બધા વેડી હા સોયું લગાડી દીધું તો તને મટી ગયું અહીંયા કણે ને અહીંયા આમાં લાગી કહેવાય જાય ભાઈ કંઈક તો એ હજી આ ક્યાં જાહે આમ જાય છે અડધા આમ જાય છે અડધા આમળા જાય અડધાની અંદર થઈને જાય અડધું આમ જાય હું પાણી નહીં પી લઉં ને ત્યાં ક્યાંય પલો કરી ગયા તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ હાંજ પડી ગઈ હે શ્રીયભાઈ ભેગું કર્યું હો ભાઈ ઓલા વાહણા વાળા ભાઈ હૈલીએ કેવડો વાહણો લઈને ગયો તો આજ પૈડિયા ખવડાવવા ધરવવા ગયો તો ધરવવા બકરાને ધરવવા ફેમિલી અને આપણે છે ને ઓલા ડુંગરું રહ્યા ને એ ખેડીને આવ્યો જો અમારી ને એની ઓલી કરો એ ડુંગરની પાછળ એક ડુંગર છે ઓલો મોટો ડુંગર દેખાય નહીં એમાં ગયા હતા થઈએ ને મોટા ભાઈ લાપસી જેવા ગુજરાતીમાં એમાં જ ગયા ઓલો શું કે છે આપણે થાકી ગયા ને એટલે મોટા થઈ ગયા લાપસી જેવા મોટા થઈ ગયા લાપસી જેવા એ ઓલા ગોવારનું મોઢું કેવું થઈ ગયું એને સાવ ઢેફલા જેવું થઈ ગયું લાપસી કેવું મસ્ત વ્યૂ ભાઈ બકરા બધા નારાયણ આપે બધા ચાકુ પડી જશે હવે રેડી ઈ ગોવારો અને થંબનેલ રાખ્યા જાય ભાઈ હમણાં વાંકાણા ભેગા થાય આપણે ત્યાં લઈ આપણે સૂર્યને બ્લોગમાં પૂછી તમારી મનોવેદનાના કેવી રીતના આજનો દિવસ ગયો આ ગોવારો અમારો સૂર્ય વાહણો દેવડો લઈ ક્યાં એને ભરાવો કે નહીં તમારો ટૂંકો પડે ઓલાને સારા તને ખબર ગોવાથી સેટા વહી ગયો ખાખરા મારી પાસે આવે એમાં સાચો ઉલ્લુ બનાવવા થઈ જાય ભાઈ ઈ જ કર્યો મેં આખો દી જ કર્યો લાકડીનો બાવડો જે આવે ને એમાં થા કરીને ઉપર રહી ગયો એટલે હળી કાઢીને આવે પૈડિયા હાટું બાકી ભાઈ વાહણા હે ને બઠાવીને લઈ આવ્યો હે ને બાકી બાપના હે ને બગીચા હે નહીં અમારે કંઈ
એ અમે ઈ જ કરવાનું આપણા ગાંડા ઈ ઓહો નીચે છે ને એ પૂરું છે અમારે બગરાન તો સરિયાભાઈ તમારો આજની જર્ની કેવી રહી બહુ ખૂબ સરસ નાઇટ મોઢું જેવા થઈ ગયું લાપસી તો ભાત મત લઈ ગયો હે આજ શનિવાર છે અરે ના તો ભાત તો આવી રહ્યું મારા ઘરે પડ્યું એવું મનમાં ફાકું હોય કે મહિલો જઈને ખાતો હોય આમ નામ પડ્યું છે એક રોટલી ને બટ કે તો બંદા અમે થઈ ગઈ કાલે નથી દેડ્યું આજે નથી દેડ્યું ખાતો જ નથી સારકમાં જાવ ને એ મારી ઓડિયન્સને પૂછ લેજે ને કે મહિલો ભરવાડ ખાય એટલે કે ના એ કોઈ દી ખાતો જ નથી બગાહાટ ખાય આવું તો ઘણો છે ઘણા કગાયરું ખાય બાપા નાખી બાકી ભૂખો મરે પણ હવે ખડ ના ખાય એ સિંહ ની જાતો આને થંબનેલમાં રાખી દેવો હવે બાકી ગમે એમ થાય હા રેડી 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 એ અમારા સૂર્યભાઈ પોસ્ટ દઈએ તો મિત્રો આપણે મળીએ નવા ટોપિક સાથે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો સૂર્યભાઈ આપણે કહી દઈએ રામે રામ ડાયરા ગુજરાતની તાજી ચેનલ એમ ગુજરાતી જઈએ રામે રામ ડાયરા એકવાર સૂર્યભાઈ રામના નામ લ્યો આ થોડાક વેચાઈ ગયા પછી રામ નામ જ લેવાના એકવાર કહી દે એટલે આપણો બ્લોગ પૂરો થઈ ગયો સૂર્યભાઈ રામે રામ ડાયરા ને યાર પબ્લિક ને ડિમાન્ડ ભાઈ ને બોલા કરને કા મતલબ કરને કા યાર ઉતારના તો બાત કર એનાથી નહીં ભેગું થાય મિત્રો એ છે ને રામે રામ ડાયરા ને હું કહી દઉં હવે